सेठ केवी सरकारी माध्यमिक और उच्चतर माध्यमिक ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વિદાય સમારંભ હતો। નવી પાંખો અને ઉડવા માટે આખું ગગન એમને મળી રહ્યું છે। हमारे पास मैट्रिक में अफसाना दया हो गए। હું આગળ થઈ અને એક ઈમાનદાર શિક્ષક બનીશ। તેમાં દવા છાંટવા જવાની કાળી મજૂરી તમે કરો, કડિયા કામ કરો। આજે કડિયા કામની નખત્રામાં 800 રૂપિયા મજૂરી છે। हमारी शाला में સરસ મજાના વાતાવરણમાં વિદ્યાર્થીઓ को भी हम बधाई देने के लिए आज इनको कलेक्टर नहीं लेकिन एक अच्छा व्यक्ति बनी हूँ। पाव भाजी की व्यवस्था करी है। लोगों को हम विदाई दे रहे हैं। હનુમાન જ્ઞાન ગુણ સાગર દય કપીશ તીમલો ઉજાગર એમએસએન આર્ટિસ્ટના જે ભાઈ છે એમનું સન્માન કરી અને તમારું મુખ્ય ઉદ્બોધન તમારી જગ્યાએથી આપો। એટલી મહેનત કરશો એટલો ફળ સુંદર મળશે। शब्दों की जान होती है, पंखों से कुछ नहीं होता, दोस्तों से उड़ान होती है। जय माता जी, जय श्री कृष्ण, जय श्री राम। दोस्तों मैं एम आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच लगाते पूर्ण करा था। पूरी मेहनत और प्रयास के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते। नमस्कार दोस्तों, स्वागत है आप सभी का मेरे इस YouTube चैनल MS10 आर्टिस्ट में। और अगर आप मेरे YouTube चैनल पर नए आए हैं तो मेरे इस YouTube चैनल को सब्सक्राइब करें, इस वीडियो को पूरा देखें, बाद में अच्छा लगे तो लाइक करें, शेयर करें और कमेंट करें वीडियो को कैसा लगा। और बने रहिए हमारे इस ब्लॉग के साथ। दोस्तों, वीरेंद्र सिंह धल सर की अगुवाई में केवी स्कूल के स्टाफ शिक्षक और शिक्षिकाओं ने मिलकर कक्षा 10वीं और 12वीं के सभी छात्रों के लिए बहुत ही शानदार सम्मान समारोह का आयोजन किया था। उसका संपूर्ण ब्लॉग आपको मैं दिखाने वाला हूँ, बने रहिए इस ब्लॉग के साथ। इस समारोह में सभी महानुभावी स्टेज पर विराजमान थे। दोस्तों, केवी स्कूल के कुछ छात्रों को सरस्वती सम्मान से सम्मानित किया गया। 5 10મા ધોરણના વિદ્યાર્થી અને 5 12મા ધોરણના વિદ્યાર્થીઓ આવો પ્રતિક રૂપે એ 5 વિદ્યાર્થીઓને दोस्तों, इस समारोह के दौरान मुझे मेरे काम के लिए, मतलब कि अभी आप जो वीडियो देख रहे हो, इसके लिए सेठ केवी सरकारी हाई स्कूल की ओर से सम्मानित किया गया। इसके लिए वीरेंद्र सिंह धर सर का बहुत बहुत शुक्रिया। आप बधी આજના કાર્યક્રમની આના ફોટોસ આના વિડિયોઝ અથવા તો એક શૃંખલામાં જોડાયેલો વિડિયો અથવા તો તમારી જે યાદગીરી કયો એવી યાદગીરી તમને મેળવવી હોય તો MS10 આર્ટિસ્ટ નામની ઇન્સ્ટાગ્રામ અને YouTube નામની એ નામની ચેનલ છે, એને તમે અનુસરજો। અહીંયાથી આજના દિવસનો મુખ્ય ઉદ્બોધન શાળાના પ્રિન્સિપલ શ્રી ડુંગરિયા સર કે સર આપ MS10 આર્ટિસ્ટના જે ભાઈ છે એમનું સન્માન કરી અને તમારું મુખ્ય ઉદ્બોધન તમારી જગ્યાએથી આપો શ્રી ડુંગરિયા સર। એટલી મહેનત કરશો એટલો ફળ સુંદર મળશે। બરાબર, પણ ફળની અપેક્ષા નહીં। ગીતામાં કીધું છે ને, ફળની અપેક્ષા રાખ્યા વિના તું મહેનત કરે। એટલે કે મહેનત કરવાની, કર્મ ફળ આપવું તો આપણને મળશે। બરાબર, કર્મનું ફળ તો મળે જ। એટલે જીવન એ રીતનું જીવવાનું છે। અને હું તો ઘણા બધા વિદ્યાર્થીઓને કહું છું, ઘણા બધા વિદ્યાર્થીઓના માહોલમાં હું રહીને એમ કહેતો હોઉં છું કે જો આપણે આધ્યાત્મિક જગતની અંદર જીવન જીવી છે, આધ્યાત્મિકતા તરફ ક્યારેક ક્યારેક હું એમને લઈ જાઉં।
इस समारंभ की एंकरिंग की जिम्मेदारी अच्छे से और बेहतरीन ढंग से निभाई गौडी साहब ने। उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता दोस्त, पंखों से कुछ नहीं होता दोस्त, हौसलों से उड़ान होती है। ફરી પાછા બીજા બાળકોને અલગ અલગ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જોડાવા માટે આપણે શાળામાંથી પ્રવેશ કરીએ છીએ, એન્ટર થઈએ છીએ, ત્યાં એક મોટી અને ભવ્ય રંગોળી આપણે સૌ જોઈએ છીએ। એ ધન સાહેબના અને મીરાબેનના માર્ગદર્શન હેઠળ 16 થી 17 વિદ્યાર્થીઓએ 8-10 દિવસની મહેનત કરીને એ રંગોળી બનાવી છે। એ વસુધૈવ કુટુંબકમ, વિવિધતામાં એકતા અને સંપૂર્ણ ભારતની સંસ્કૃતિના એમાં દર્શન થાય છે। એ જે રંગોળી બનાવી છે તમામ વિદ્યાર્થીઓના હું નામ લઉં છું। આપ આવો અને અહીં મંચસ્થ બિરાજમાન રૂપકો આ તમારા જીવનમાં લઈને જાઓ, ખૂબ આગળ વધો, માતા પિતાનું નામ રોશન કરો, તમે જ્યાં છો ત્યાં વફાદાર થઈ અને રહો। કેમ કે આ ગુણ છે, આ ગુણ કદાચ આપણે આપણી ઘર સુધીમાં મળતા હોય છે। આપણું જ વર્તન એ આપણા માતા પિતાની છબી બતાવે છે। એટલે તમે હમણાં જે વર્તન કરો છો, તમે જે રૂપ અહીંયા બતાવો છો, એ કદાચ અમને તમારા માતા પિતાનું વર્તન। दोस्तों, समारोह संपूर्ण होने के बाद दोपहर के वक्त बहुत ही शानदार, बेहतरीन और स्वादिष्ट भोजन की भी व्यवस्था की गई थी, जिसमें सभी छात्र और स्टाफ के शिक्षक और शिक्षिकाओं ने लावा लिया। મારો સંચાલન એટલો મસ્ત હતો, હું તો સૂઈ ગયા। अच्छा देखिए दोस्तों, हमारे सभी बच्चे हैं अभी के स्कूल के स्टूडेंट अभी खा रहे हैं खाना, मतलब कि भोजन ग्रहण कर रहे हैं। आज विदाई सम्मान के बाद सभी इकट्ठा होकर अच्छे से अभी अपने कर्तव्य निभा रहे हैं और खाना खाने के लिए इकट्ठा हो चुके हैं। अब देख सकते सभी को देख लो भाई। क्या पिरस रहे हो अभी? अभी ये पाव भाजी, बच्चों को पाव भाजी दे रहे हैं। हमारे बच्चों के आज 10वीं और 12वीं की एग्जाम चल रही है ना, एग्जाम आ रही है मार्च 2026। अच्छा, इसके लिए बच्चे आज उनका लाते हैं और हम इनके खूब धामधूम से इन लोगों को हम विदाई दे रहे हैं। काफी बच्चे खूब इमोशनल भी हो गए और हमारे पूरे स्टाफ को भी बधाई दी और बच्चों को भी हम बधाई देने के लिए आज इनको इनवाइट किया है लास्ट डे। और अगले हफ्ते एग्जाम शुरू हो रही है तो सबको हम शुभेच्छा दे दिए आगे स्टाफ की ओर से ये नाश्ता। हाँ, और ये पूरा हमारा स्टाफ है, केवी परिवार, उनकी तरफ से बच्चों को हमने ये छोटा सा भोजन पिरस रहे हैं, दे रहे हैं, खिला रहे हैं आगे बढ़ने के लिए। वाह क्या सीन है। सीताराम पावभाजी आ रहे हैं हमारा પાવભાજીના રસોઈયા માસ્ટરભાઈ અને સતુભા તરફથી બનાવવામાં આવે છે બાબા સીતારામ પાવભાજી દેવપર નખત્રાણા હાઈવે ઉપર। અને જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય છે તમારા સ્કૂલોના તેમાં પાવભાજી પહોંચાડવામાં આવે છે ફ્રી સેવામાં। જતાવીરા આજે દેસરપર ગુંડી વિદાયમાન સમારોહમાં ત્યારે પાવભાજીનો ક્રિકેટ પ્રોગ્રામ હતો, ત્યાં પાવભાજીનો પ્રોગ્રામ। આજે અહીંયા પણ પાવભાજીનો પ્રોગ્રામ 20 રૂપિયા પ્લેટના એકના જ્યારે નંબર એટલા ભાઈ આટલી મળે છે એટલી કર્યાવાળા ભાજપભાઈ આપવાવાળા સતુભાઈ જાડેજા દેવતા। તો આજે અમારી શાળામાં કેવી હાઈસ્કૂલમાં અમે વિદાય સમારંભ રાખ્યો છે, જેના અંતર્ગત અમે બાળકોને બોર્ડમાં કેવી રીતે પ્રિપરેશન કરવું એના માટે વિવિધ તજજ્ઞોને બોલાવ્યા હતા, જેથી એ લોકોને માર્ગદર્શન પણ મળી રહે। એની સાથે સાથે છોકરાઓને વેલ વિશિસ માટે પણ એક પ્રોગ્રામ રાખેલો છે અને આજે અમે વિદાય પણ આપી રહ્યા છીએ। થોડો નાનો એવો રિફ્રેશિંગ પ્રોગ્રામ પણ રાખ્યો, જેના અંતર્ગત અમે સ્ટાફ વતીથી અમે લોકોએ આના માટે પાવભાજીની વ્યવસ્થા કરી છે અને 9, 10, 11, 12 બધા ધોરણના છોકરાઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે એનામાં। खाना खा रहे हैं, भोजन क्या है खाने में? पाव भाजी। कैसी लग रही है? बहुत अच्छी है, स्वादिष्ट है एकदम। पढ़ने का शौक कैसा रहा आपका? साल देखा जाए तो इस साल में
अच्छे से प्रोग्राम बनाया था। भविष्य में क्या करोगे आप? भविष्य में तो प्लानिंग नहीं किया है अभी तक, करेंगे अच्छा ही। कलेक्टर बनेगा? कलेक्टर नहीं, लेकिन एक अच्छा व्यक्ति बनेंगे। शाबाश बेटा। बढ़िया, क्या बात है। तो देखिए दोस्तों, अभी हम इकट्ठा होके सभी स्टूडेंट कर रहे हैं, अभी भोजन। बहुत अच्छा लगा यहाँ पे सभी शिक्षक और शिक्षिकाएँ इकट्ठा होकर खिला रहे हैं खाना, जो कि 10th and 12th के सभी बच्चे हैं। अच्छे से अच्छे सम्मान किया गया था, बहुत अच्छे से प्रोग्राम खत्म हो चुका है। इस तरह से भोजन कर रहे हैं और जो कि दोस्तों, स्कूल के कुछ छात्रों के साथ थोड़ी बहुत मैंने इस समारोह के बारे में बातचीत की। आइए सुनाता हूँ और दिखाता हूँ। जय माता दी, जय भारत। माરું નામ જાડેજા વીરભાઈ દળુભા, ગામ ધોરણ 12 અભ્યાસ કરી આર્ટ સાયન્સ। क्या बोल रहा है ये? મારું નામ મારું નામ જાડેજા વીરભાઈ દળુભા। આજે અમારી શેઠ કેવી સરકારી હાઈસ્કૂલ આજે અમારી શેઠ કેવી હાઈસ્કૂલમાં પ્રોગ્રામ હતો, તેમાં અમને 10 અને 12માં 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓને વિદાય મળ્યો। આમાં અમને ત્યાં ખૂબ જ મજા આવી અને તે કાર્યક્રમમાં બધાને સાથ સહયોગ સપોર્ટ થઈ સાથ પ્રયોગ અને તેમને સાથ સહયોગ અને સપોર્ટના કારણે સફળતાવાળું સંપૂર્ણ થયો। સાથ સપોર્ટના કારણે સંપૂર્ણ પૂર્ણ થયો। तुमसे ना हो पाएगा। મારા અહીંયા 3 વર્ષથી હું શેઠ કેવીમાં ભણું છું અને તેમાં અમને ખૂબ જ મજા આવી ભણવામાં અને ત્યારબાદ હું 6 વર્ષ હોસ્ટેલમાં રહી। હોસ્ટેલમાંથી અહીંયા અભ્યાસ કરું છું। જય હિન્દ જય ભારત। એમાં ઘણું બધું શીખવા મળ્યું। તેમાં અમને ઘણું બધું શીખવા મળ્યું। ठीक है समझिए। आज हमारी सेठ के सरकारी माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નગરણામાં વિદાય સમારોહ એટલે કે 10મા અને 12માનો વિદાય સમારોહ રાખેલો હતો, જેમાં ઘણા બધા મોટા મહેમાનોની ઉપસ્થિતિ હતી। અમારા શિક્ષકગણ, અમારો આખો સ્ટાફ, અમારા બધાએ સ્ટુડન્ટ્સ વગેરે વગેરે અહીંયા હતા। બધાએ સાથે મળીને વિદાય સમારોહ ઉજવ્યો। સેઠ કેવી તરફથી એટલી શિક્ષા મળેલી છે કે હું આગળ જઈ અને એક ઈમાનદાર શિક્ષક બનીશ। गुड। हमारे बाद महफिल ने अफसाना दया होंगे, न जाने बाहर हमको ढूंढेंगे, न जाने हम कहाँ होंगे। दोस्तों, ये हमारे अभी स्टूडेंट हैं जो कि अभी 10वीं 12वीं क्लास है। अरे कहना क्या चाहते हो? 12वीं 12th तक के क्लास के बहुत ही शानदार स्टूडेंट जो, और ये सभी हमारे भाई लोग जो केवी में पढ़ाई करते हैं, स्टूडेंट हैं सभी। आप देख सकते हो। वंदे मातरम। वाह क्या सीन है। गजब बेइज्जती है। तो देखिए दोस्तों, मित्रों, वडीलों और सभी हमारे महानुभाव, आज हमारे सभी बच्चे 10 और 12वीं की क्लास वाले सभी स्टूडेंट का आज विदायमान था। इसमें सब इकट्ठा हो चुके थे। और कौन है ये लोग? कहाँ से आते हैं? दोस्तों, आखिर में मैंने केवी हाई स्कूल के स्टाफ शिक्षक और शिक्षिकाओं के साथ थोड़ी बहुत इस समारोह के बारे में जानकारी ली और बातचीत की। आइए सुनाता हूँ और दिखाता हूँ। આજ રોજ શેઠ કેવી હાઈસ્કૂલ નખત્રાણાની અંદર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવેલું છે। ધોરણ 10 અને 12ની વિદાય તો છે, પરંતુ એ સાથે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ તો ભવિષ્યની અંદર પાસ થઈને અહીં આ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે, પરંતુ 12માના જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ એ ઈચ્છે તો પણ કેવી હાઈસ્કૂલની અંદર ફક્ત મુલાકાત લેવા માટે આવી શકશે, પરંતુ અભ્યાસ માટે નહીં આવી શકે। એટલે ધોરણ 12 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા જે આજે વિદાય કાર્યક્રમની અંદર રજૂઆત થઈ એ ખૂબ સરસ છે અને શાળાની અંદર અમે પણ વિદ્યાર્થીઓને ભવિષ્ય એમનું સુધરે એના માટે દરેક ક્ષણ જે છે કિંમતી છે અને એક ક્ષણને અવસર બનાવવાનું અહીંથી અમે શિક્ષક તરીકે એમને માર્ગદર્શન આપેલું છે અને વિદ્યાર્થીઓ પણ એ માર્ગદર્શનને ગ્રહણ કરીને હવે જેટલો જે સમય બાકી રહેલો છે ધોરણ 10 અને ધોરણ 12નો, એ સમય દરમિયાન એ પૂરેપૂરો ઉપયોગ કરીને સારું પરિણામ લઈ આવે, એમની પ્રગતિ સાથે અમારી પણ પ્રગતિ જોડાયેલી છે। એટલે હું દરેક વિદ્યાર્થીઓને પણ અમે માર્ગદર્શન આપેલું છે કે જે કંઈ મૂંઝવણ હોય તમને તો એ અમને જરૂર અહીં પૂછવા માટે આવી શકે છે, પરંતુ સંપૂર્ણ ધ્યાન જે છે એ હવે 10 અને 12ની બોર્ડની પરીક્ષાની અંદર એમને અભ્યાસમાં આપવાનું છે। એ સાથે એવું પણ માર્ગદર્શન આપેલ છે કે બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા હોય ત્યારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે, કારણ કે હવે જે છે ગરમીનો પારો ચડવાનો છે, એટલે એ ગરમી તમારા સ્વાસ્થ્યને ન બગાડે એના માટે એવા પ્રયત્નો પણ કરવાના છે, કારણ કે શરીર સ્વસ્થ હશે તો તમે શાંતિથી પરીક્ષા આપી શકશો। તો પરીક્ષા દરમિયાન તમારે પોતાની શરીરની કાળજી રાખવાની છે અને શાંત ચિત્તે પરીક્ષાઓ આપવાની છે, એવું માર્ગદર્શન અમે અહીં તઈ આપેલું છે અને વિદ્યાર્થીઓ જે છે એ ભવિષ્ય ઉજળું કરે એવું અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। હવે એમના હાથમાં દોર છે અને એ પણ પોતાની પ્રગતિ
ઝડપથી સારી કરે અને એમની પ્રગતિ સાથે અમારું કેવી હાઈસ્કૂલનું પણ નામ રોશન કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. આજ રોજ કેવી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની વિદાય સમારંભ હતો. આમ તો વિદાય ન કહી શકાય, કારણ કે વિદ્યાર્થીઓ છે એ 10મા વાળા છે એ ભણીને 11મામાં પાછા અહીંયા આવવાના જ છે અને 12મા વાળા છે એ આગળ પોતાની કારકિર્દી આગળ વધારવાના જ છે. તો એક વિદાયની જગ્યાએ એક એ લોકો પોતાની કારકિર્દી છે એ આગળ વધારે એવી શુભેચ્છાઓ આજના દિવસે આપવામાં આવી અને ખૂબ આગળ વધી અને ખૂબ સારી પ્રગતિ કરે પોતાના જીવનમાં અને એક ખૂબ સારા વ્યક્તિ બને એવી શુભેચ્છાઓ મેં આ શાળા પરિવાર વતી એમને આપેલી છે. વિદ્યાર્થીઓ પણ જીવનમાં કંઈક બને અને શાળાનું નામ રોશન કરે, માતા પિતાનું નામ રોશન કરે અને એવી જગ્યાએ પહોંચે કે લોકો એને એની શાળાથી એના માતા પિતાથી એને ઓળખે કે ભાઈ આ વિદ્યાર્થી આ સ્કૂલનો છે. બસ એવી આશા સાથે અમે એને શુભેચ્છા આપી છે અને પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી છે. ધન્યવાદ. આજે અમારી શાળામાં વિદાય પ્રસંગ છે, જે ધોરણ 10 અને 12ના છોકરાઓનો વિદાય પ્રસંગ ચાલી રહ્યો છે. એના નિમિત્તે અમારા સ્ટાફ મિત્રો દ્વારા અમે છોકરાઓને પાઉંભાજીનો પ્રોગ્રામ રાખેલ છે કે ક્યારે ફૂલને તો ફૂલની પાંખડીઓ ઉપર છોકરાઓને મદદ કરીએ તો છેલ્લે જાનાર વિદ્યાર્થીઓ છે જે 12મા વાળા તો હવે કદાચ અમને ના મળે, એટલા માટે અમારા શિક્ષક મિત્રો દ્વારા અમે લોકોએ આ આયોજન કરેલું છે. થેન્ક યુ. और हमारे वीरेंद्र सिंह दलसर जो कि पूर्व आचार्य श्री केवी सरकारी हाईस्कूल આજે માર્ચ 2026ની જે પરીક્ષા આવનાર છે એમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદ્યા સમારંભનું આયોજન કરેલું હતું અને અમારા આચાર્ય અને સ્ટાફ મિત્રોની લાગણી હતી કે બધા વિદ્યાર્થીઓને અમે ભોજન કરાવીએ અને નાનકડી ગિફ્ટનું પણ આયોજન કર્યું છે અમે. તો આજે વિદ્યા પ્રસંગે સરસ મજાનું આયોજન કર્યું. બધા સ્ટાફ મિત્રોએ હળી મળીને એક યુનિટી તરીકે અમે બધાએ વિદ્યાર્થીઓને સરસ મજાનું પાઉંભાજીનું આયોજન કરેલું છે અને આ સરસ મજાના વાતાવરણમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિના ગોદમાં અત્યારે પાઉંભાજીનો આનંદ લઈ રહ્યા છે. ધન્યવાદ. આજે આપણે બધા વિદાય લઈ રહ્યા છીએ કેવી હાઈસ્કૂલમાંથી. દુનિયામાં કોઈ એવી ચીજ નથી જે કાયમ ન હોય. હાલ વસ્તુનો એક સમય એવો આવે છે જેને વિદાય આપવી પડે છે. હું ધોરણ 11 થી અહીંયા 2 વર્ષથી અભ્યાસ કરું છું. મને સારા મિત્રો, સારા શિક્ષકો અને સારા લોકો અહીંયા મળ્યા છે. આ એક વિદાયનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તમે જે પણ 10મા વાળા છો એનો વિદાય નથી. તમે 11મામાં અહીં પ્રવેશ કરશો અથવા કોઈ વિષયમાં ફેરફાર હશે તો બીજી સ્કૂલમાં જશો. 12માના જે પણ વિદ્યાર્થીઓ છે અમે સૌ ઈચ્છીએ કે તમે બધા 100% પરિણામ લઈ આવો. મોબાઈલમાં કેટલા પણ એપ કે ફંક્શન છે, એના ક્યાંય ક્લાસ છે, મોબાઈલના ક્યાંય વર્ગો છે, છતાંય તમને મોબાઈલનું એક ફંક્શન શા માટે આવડે છે? કારણ કે એમાં તમારી એકાગ્રતા હોય છે એટલે તમને આવડે છે. એકાગ્રતાથી જ આગળ વધી શકાય, નહીં તો ક્યારેય આગળ વધી શકાતું નથી. જીવનની અંદર આપણું ભવિષ્ય બનાવવું હોય તો એકાગ્રતા કેળવવી પડે. તમે અહીંયા ભણવા આવો છો, શિક્ષક મિત્રોને મૂંઝવવા જોઈએ. હું ઘણાને પ્રશ્ન પૂછું કઈ ભણસ તો કે એસએસસી ભણું છું. તો એસએસસી નું ફૂલ ફોર્મ શું તો કે મને નથી આવડતું. કાળી મજૂરી તમે કરો, કડિયા કામ કરો. આજે કડિયા કામની નખત્રામાં 800 રૂપિયા મજૂરી છે, પણ મગજથી તમે ઘણું બધું કમાઈ શકો. મહેનતથી તો તમે નક્કી ગયો 300 કમાવો, 350 કમાવો કે 900 કમાવો. કદાચ કારીગરનું કામ કરો, હુનરનું કામ કરો, ગેરેજમાં જાઓ તો વધુ કમાવો. એટલે ભણી ગણીને આગળ વધો અને તમારા માવતરની અપેક્ષા પૂરી કરો. વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. નખત્રામાં ભણવા આવજો. 12મા ધોરણ વાળા જે નખત્રાના 12મું ધોરણ પૂરું કરીને જો કોઈ પર જશો ત્યાં પણ લાલભાઈ તમને જોવા મળશે. દારૂ પીવો સમજ પડે અને દારૂ પીવા જાય એટલે સામાજિક બદનામી મળે, ખીચાની ખરાબી મળે અને શરીરની પણ ખરાબી મળે. નખત્રાની અંદર ગૌશાળામાં ઉદાસી છું, કોલેજ અમે ઊભી કરીએ. એટલે સારો શોખ રાખીએ, ખરાબ શોખ ન રાખીએ. ખરાબ શોખ રાખશો તો દારૂ પીતા થશો. વિદ્યાર્થીઓ ભણી જાય છે અહીંયાથી લગભગ 99% હું ગેરંટી આપું છું કે સારું એને જાય જ નથી. વડીલો કે તમારા ગુરુજનો, અમે તમને શુભેચ્છાઓ અત્યારે આપીએ છીએ. તમારે એ દિશાની અંદર મહેનત કરશો તો 100% પાસ થશો. ઓછામાં ઓછી 3 કલાક, ઓછામાં ઓછી શબ્દ વાપરું.
અને સરસ્વતી માતા મોબાઈલમાં જેને માનતા બધા એક જ છે, નામ આપણે આપ્યા. અને 12ના વિદ્યાર્થીઓના શુભેચ્છા કાર્યક્રમ કેવી હાઈસ્કૂલ વીરેન્સી દલ જે મારા નાના ભાઈ સમાન છે, સાથે સાથે કેવી હાઈસ્કૂલનો સ્ટાફગણ અને વિદ્યાર્થી તે સેન્ટર ઉપર પહોંચ્યા. ધારો કે કેવી હાઈસ્કૂલમાં તમારો નંબર આવ્યો છે, ટીડી વેલાણીમાં નંબર આવ્યો છે, અર્ચનામાં નંબર આવ્યો છે, એ જગ્યાએ જઈ અને તમારા મિત્ર હોય કે ગમે તે હોય એની સાથે ભણવાની બાબતની કોઈ ચર્ચા કરવાની નહીં. મારી સ્કૂલ કોઈ એજ્યુકેશન વાળી છે, છોકરા અને છોકરીઓ મિક્સિંગ ભણે છે. એમાં છોકરાઓ તો મારી એ સાઈડ જેવા અહીંયા છોકરા છે અહીંયા છે, એમાં કોઈ ફરક નથી. ભણવા વાળા ભણે, ન ભણવા વાળા ન ભણે. એનું કારણ ઘરની પરિસ્થિતિ સારી હોય તો એમ થાય ભણીને હું કરું છું. કારણ કે છેલ્લે જ્યારે મારી પાસે વિદ્યાર્થી રજા લેવા આવતા કે સાહેબ આજે ઘરે જાઉં છું, હું પૂછું શું કામ છે? ધોરણ 10માં ભણતો કે સાહેબ આજે દવા છાંટવા જવાની છે. વાહ! એટલે એમ સાહેબ કે તારે દવા છાંટવાની છે કે તારે ભણવાનું છે? પણ સ્વાભાવિક છે કે ઘર એના પિતા પાસે 70-75 એકર જમીન હોય, એને નોકરીની તો ચિંતા ન હોય. આમે ભવિષ્યની અંદર આપણે ખેતી કરવાની છે, ખેતી સંભાળવાની છે, એટલે એને કોઈ એટલું બધું હોય નહીં. એ ભણવા ખાતર ભણતા હોય, પણ છતાંય આપણા વિકાસ માટે એજ્યુકેશન જરૂરી છે. ભલે નોકરી મળે, નોકરી કરી ન કરી, પણ એજ્યુકેશન આપણા માટે જરૂરી છે. હજી તો વસંત બેઠી હતી અને ત્યાં તો કાંઠર આવી ગયો. બરોબર? વિદાય હંમેશા છે ને કષ્ટદાયક જ હોય છે. ઈ ભલે પછી ઘરના આંગણેથી હોય કે હૃદયના વારણેથી હોય. આમ તો આ એક વિદાય કરી કહેતા હોઈએ, પણ ખરેખર તો શું છે કે આ એક નવી શરૂઆત જ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તો હજી એક મોકો છે કે તેઓ આ સ્કૂલમાં આવશે. બરોબર? એક શિક્ષક, એક સંસ્થા એ તમને દિશા બતાવે છે, રસ્તો બતાવે છે. પછી તમારી જે મહેનત છે, તમારી જે રુચિ છે, એ તમારી સફળતા નક્કી કરે છે. ધોરણ 9 થી 12 ની 4 વર્ષની સફર માત્ર 4 વર્ષ નથી, પણ આપણી જિંદગીનો એ હિસ્સો છે જેમાં આપણે સાથે મળીને હસતા રડતા અને મોટા થતા શીખીએ છીએ. મને યાદ છે એ દિવસ જ્યારે આપણે 9મા ધોરણમાં નવા આવ્યા હતા. નવા ક્લાસ, નવા શિક્ષકો અને થોડો ડર, પણ જો તમે અજાણે થયેલો જિંદગી દોસ્તો બની ગયા એની ખબર જ ન પડી. માટે જ કહેવાય છે ને કે યાदें तो बस यादें होती है, यादें तो बस यादें होती है, लेकिन ये जो स्कूल की यादें होती है वो हमेशा मुस्कुराहट और आंखों में नमी लेकर आती है. અને અંતમાં દરેક શિક્ષકોનો દિલથી આભાર જેમણે મને ઘડ્યા છે અને આજના આ પાવન વિજય પ્રસંગે મને આપની સમક્ષ બોલવાનો મોકો આપ્યો. એના વર્ષની અંદર આપણે ખૂબ જ ગંભીરતાપૂર્વક સિરિયસલી બની અને એકદમ ઝીણવટ ભર્યું બારીકાઈથી આપણે એમ કહીએ એવી રીતે આપણે મહેનત કરી. આ સરસ્વતી મંદિર છે, આ સંસ્કારોનું ધામ છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સમતિ સંગી. જય 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 હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા महावीर वक्तम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई सूट ही बंदी महासुख होई. सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. દાદાથી લઈ અને નરેન્દ્ર મોદી અને યુગ સહસ્ત્ર એ તમામ યાદીઓથી લઈ અને આનંદ થાય છે કે ચારણી સાહિત્ય આ બધાને યાદ કર્યું. મેકરણ દાદાએ કહ્યું ભર ભાવજી બંદૂક અને કર ઘેરે વેચ ગા, ભર ભાવજી બંદૂક અને કર ઘેરે વેચ ગા, લગી ભલે ને ઘણી વેલો. વાહ વાહ! પોતાનો સમય ફાળવી અને આપણા વચ્ચે પધાર્યા દરેક મહેમાનોનો અંતઃપૂર્વક હાર્દિક આભાર માનું છું. જય ભારત, જય હિન્દ.
आज का संपूर्ण प्रोग्राम संपूर्ण करने के बाद अभी मैं और हमारे भाई श्री शिक्षक हैं केवी स्कूल से बात करते हैं खुशहाल भाई गढ़वी, जो कि बहुत ही शानदार टीचर है। बच्चों को खुशी उत्साह में जोश और जुनून के साथ पढ़ाई कराते हैं और आगे बढ़ाने की मेहनत करते हैं। ऐसे हमारे साथ कहना चाहोगे आप कैसा लगा करते हैं? आज केवी हाईस्कूलના બાળકોનું વિદાય કાર્યક્રમ, આમ વિદાય તો ન કહીએ પણ શુભેચ્છા સમારોહ, એમની નવી પાંખો અને ઉડવા માટે આખું ગગન એમને મળી રહ્યું છે। આ પરીક્ષા ચિંતા મુક્ત થઈને, પરીક્ષા કોઈ દબાણ નહીં, પણ પરીક્ષા એટલે કે ગમતાનું ગુલાલ કરીએ, પરીક્ષા આપી અને ઉજ્જવળ કારકિર્દી માટે આગળ વધીએ, શાળા, માતા પિતા અને પરિવારનું નામ રોશન કરીએ એવી બાળકોને શુભેચ્છા આપવામાં આવી। આ સંપૂર્ણ કાર્યક્રમને આ ફ્રેમમાં बढ़વા માટે MS10 આર્ટિસ્ટ ભાઈશ્રીનો શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। એમને સાહેબનો પણ આભાર માનીએ છીએ આપણે, કારણ કે સાહેબે મહેનત કરી રહ્યા છોકરા પાછળ 10 અને 12 ધોરણવાળા ભણાવી અને આગળ એને તમને પૂરા થઈ મહેનત કરાવી છે અને હજી પણ કરાવતા રહે એ શુભેચ્છાઓ। ધન્યવાદ। दोस्तों आज के लिए इतना ही, और केवी स्कूल से जितने शिक्षक शिक्षिकाएं और सभी छात्र वीडियो देख रहे हैं और ये आपको वीडियो अच्छा लगा हो तो इस वीडियो को लाइक करें, यूट्यूब चैनल को सब्सक्राइब करें और शेयर करें और कमेंट करना ना भूलें वीडियो को कैसा लगा। और बने रहिए हमारे इस यूट्यूब चैनल के साथ और भी ऐसे मजेदार वीडियो देखने के लिए। तब तक के लिए जय हिंद, वंदे मातरम एंड भारत माता की जय।